હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું આવી ગયો છું અમદાવાદ. આવ્યો તો સવારનો છું. આઈ થિંક હું 1 વાગે અહીંયા પહોંચ્યો. મારું અહીંયા આવવાનું હું તમને લોકોને એક રીઝન કહી દઉં કે ભાઈ, મુંબઈનું પ્રોડક્શન હાઉસ એક જેણે અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી છે, અને એ પ્રોડક્શન હાઉસના જે પ્રોડ્યુસર છે એમને આસિસ્ટન્ટની જરૂર છે. એટલે એના આસિસ્ટન્ટનું એક નાનો અમથો ઇન્ટરવ્યૂ હતું, એટલે હું અહીંયા અમદાવાદ એમના ઇન્ટરવ્યૂ દેવા માટે પહોંચી ગયો હતો. અને ઇન્ટરવ્યૂ સારું રહ્યું અને ઘણી બધી વાતચીત થઈ મારે સર સાથે. બટ જે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જે છે એનો પોઈન્ટ ઓફ વ્યૂ જે એણે મને કીધો ને, એકદમ ટ્વિસ્ટેબલ લાગ્યો. બિકોઝ અહીંયા પેમેન્ટ ઇસ્યુ પણ છે. જુનિયર આર્ટિસ્ટની વાત કરું છું, બહુ લો છે. અને ટાઈમિંગ ઇસ્યુ પણ છે. એમણે મને વાત કરી કે આ એમના પ્રોડક્શન થ્રુ જે વર્ક પ્રોજેક્ટ સ્ટાર્ટ થવાનો છે, એ પ્રોજેક્ટમાં એમણે આઈ થિંક જ્યારે રિક્વાયરમેન્ટ નાખી ત્યારે અપ્લાય માટે 300 આર્ટિસ્ટોએ અપ્લાય કર્યું હતું. એન્ડ જ્યારે ઓડિશન દેવાનો ટાઈમ આવ્યો ત્યારે ફક્ત ને ફક્ત 90 લોકો જ આવ્યા. એટલે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે ગુજરાતની, અને ગુજરાતના જેટલા પણ આર્ટિસ્ટો છે, એ લોકો લો પેમેન્ટ હોય કે ગમે એવું પેમેન્ટ હોય, ઓડિશન દેવા નથી માંગતા. જસ્ટ પેમેન્ટની વાત આવે ને ત્યારે પેમેન્ટને લઈને જ એ લોકો ડાયરેક્ટ વર્ક કરી લેતા હોય છે. તો મારું કહેવાનો પોઈન્ટ ઓફ વ્યૂ એટલો જ છે કે જેટલા પણ ગુજરાતના આર્ટિસ્ટ છે, તમે ઓડિશન દેવા જાઓ. જે અત્યારે હું સરને મળીને આવ્યો છું ને, એનો ગુજરાતના એક્ટરોને લઈને પોઈન્ટ ઓફ વ્યૂ એટલો માઇનસ હતો ને કે એણે ઓડિશન લેવાનું જ બંધ કરી દીધું.